આપણે કહીએ પાપ અને પુણ્ય, પણ પાપ અને પુણ્યની બહુ નાનામાં નાની વ્યાખ્યા આપણને વેદવ્યાસજીએ આપી છે. જે વેદવ્યાસજીએ આપણે શ્રીમદ દેવી ભાગવતની રચના કરી છે, જેમણે 18 પુરાણની રચના કરી છે. પછી નારદજીએ એને પ્રશ્ન કર્યો કે વ્યાસજી, કલિયુગમાં માણસ જે અલ્પજીવી છે, ટૂંકી દ્રષ્ટિ વાળો છે, ટૂંકી વિચારધારા વાળો છે, તમારા લખેલા મોટા મોટા ગ્રંથો, મોટા મોટા શ્લોકો એ સમજી નહીં શકે. તો વ્યાસજી, તમે આ બધી જ રચના કરી છે, તો તમારા મનથી ટૂંકમાં તમારે 2 શબ્દમાં પાપ અને પુણ્ય સમજાવવું હોય, તમે શું કહો? ત્યારે સ્વયં વેદવ્યાસજી એવું બોલ્યા છે, 18 પુરાણનો સાર, અષ્ટાદશ પુરાણેષુ, 18 પુરાણનો સાર, પરોપકારેષુ પુણ્યાય અને પાપાય પરપીડના. બીજાને મદદરૂપ થવું, એની જેવું કોઈ પુણ્ય નથી. કોઈની આંખનું આંસુ લૂછી નાખો, એની જેવું કોઈ પુણ્ય નથી. કોઈ ભૂખ્યાને રોટલી ખવડાવો, એની જેવું કોઈ પુણ્ય નથી. કોઈ ગરીબ દીકરીનું કન્યાદાન કરી નાખો, એની જેવું કોઈ પુણ્ય નથી. કોઈ ગરીબ છોકરાને ભણાવી દો, એની જેવું કોઈ પુણ્ય નથી. અને બીજાને હેરાન પરેશાન કરવું, બીજાને દુખી કરવું, એની જેવું કોઈ પાપ નથી. હવે સદવિચારો આપણામાં ક્યારે આવશે? જો માં ભગવતીની કથા આપણે સાંભળીએ છીએ, માતાજીને આપણે આરાધના કરીએ છીએ, માતાજીની આપણે ભક્તિ કરીએ છીએ, તો આવા સદવિચારો આપણી અંદર કામ કરશે. તો આપણને થશે ચાલો કથા છે, કથા સાંભળવા જઈએ, ચાલો યજ્ઞ છે એમાં સહભાગી બનીએ, ચાલો ભંડારો ચાલે છે એમાં સહભાગી બનીએ, કોઈને મદદરૂપ થઈએ. પણ ક્યારે? માં ભગવતીની કૃપા ઉતરે તો. અને એ તો ધાત્રી છે, ધાત્રી છે, એની સાથે સાથે દાત્રી છે. તુંય ધાત્રી ને તુંય દાત્રી. એ ધારણ કરનારી પણ છે અને પાછી આપવા વાળી પણ માં ભગવતી જ છે. તમે જે માંગો એ આપણને આપે છે. અરે રાક્ષસોને આપ્યું છે, ખબર છે જગતના માટે હાનિકારક છે, છતાં માં ભગવતીનો એક જ નિયમ છે, માં શક્તિનો એક જ નિયમ છે, મારે ચરણે આવ્યો છે. પુત્ર કુપુત્ર ભવતી ક્વચિદપી માતા કુમાતા ન ભવતી. ગમે તેવો છે પણ મારા ચરણે આવ્યો છે, એટલે એને મનવાંછિત ફળની પ્રાપ્તિ કરાવવી એ મારો ધર્મ છે. સંસારમાંથી બધી જગ્યાએ તમે નિરાશ થઈ જાઓ, પોતાના યથાર્થ પ્રયત્ન કરો અને સફળતા ન મળે, ત્યારે એક વાત યાદ રાખજો, બીજું કોઈ નહીં પણ માતાના ચરણે જતા રહેજો, તમે જે માંગશો એ તમને આપશે. સૌરાષ્ટ્રમાં માં મોગલ ધામ, ભગુડા ધામ લગ્નને 10-10 વર્ષ થયા હોય, 15-15 વર્ષ થયા હોય, સંતાન પ્રાપ્તિ ન થઈ હોય, સાહેબ ભગુડા જાઓ, મસ્તક નમાવો, સંતાન પ્રાપ્તિ થઈ જાય. જાગે છે, હાજરા હજુર છે. આજે પણ એના ભોજનાલયમાં તમે જાઓ તો ઘણા બધા છોકરાઓના ફોટાઓ મૂક્યા છે. એ કોઈ ટ્રસ્ટીના ફોટાઓ નથી, એ કોઈ સેવકોના ફોટાઓ નથી. માતાજીની કૃપાથી જેને જેને સંતાન પ્રાપ્તિ થઈ છે, જેને જેને ફળ પ્રાપ્ત થયું છે, એ તમામ સંતાનોના ત્યાં ફોટા છે. શું ના આપે માતાજી? બધું જ આપે. મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરી યદ કૃપાતમ અહં વંદે પરમાનંદન માધવમ. એની કૃપા થાય શું ન થઈ શકે? પાંગળો માણસ પર્વત ચડી જાય, મૂંગો માણસ બોલતો થઈ જાય.